થાય છે? વાયદામાં વાતું, વાયદામાં આ વાયદાની વાતું નથી, આ વાયદાની વાતું નથી. એટલે સંતો કે આમાં આપણે બહુ એવું નહીં વિચારવાનું કે સિંહના કોઈ ટોળા હોય નહીં. આ તો કોક ને એવી ગરજ થાય કે હું કોણ હરિ કોણ એસી જપતા વાણ આ સદગુરુ કો ઢૂંઢત ફિરત આખો હું છું. જેને જેને એવો પ્રશ્ન ઉભો થયો છે ભીતરથી, કોઈ કે એમને ભીતરથી જેને પ્રશ્ન થયો છે હું કોણ છું, અમારે ક્યાં જવું, તો એ ખોજે સડે ખોજ કરે તો એને તરત મળે એવું છે. કોઈ ખોજ કરતા આ વિવેકાનંદ કેટલું જ ભજન એમાં ને, પણ રામકૃષ્ણ મળ્યા એટલે તરત ખાલી એટલું જ પૂછતા તમે ભગવાનને જોયો છે? એટલે સામેથી જવાબ આવ્યો કે નથી જોયો. એટલે એક મિનિટે ન બેસે ત્યાં, એક મિનિટે ન બે, તરત નીકળી જાય, બીજે જાય, ત્રીજે. રામકૃષ્ણ પરમહંસ મળ્યા ને એટલે એને કીધું ભાઈ તમે ઈશ્વરને જોયો છે? કે હા. ઈશ્વર કેવો? તો તારા જેવો. કેવો? કે તારા જેવો, બીજા જેવો નહીં. ન કીધું કે રામ જેવો કૃષ્ણ જેવો કેવો ને, ઈશ્વર કેવો તારા જેવો. એટલે તરત વિવેકાનંદ ના બે નામ તો હતું નરેન્દ્ર, પણ એવો વિવેક કર્યો ને એટલે એનું નામ પડી ગયું વિવેકાનંદ. એટલા માટે આપણા મનને આપણે સમજાવવાનું, આપણે કોઈને સમજાવવાનું નથી. પોતે પોતાનો કરવો વિચાર કે નરકની જ, પોતે પોતાનો જ વિચાર કરવાનો છે. અને જરા આ ગુપાસું રહેતું હોય તો પૂછી જવું કોઈ. એટલે કીધું નરખી પરખીને ગુરુ કરવા કે આ તનનો કે મનનો પરસો ન દેખો તો ત્યાં છે પાવ ધરવા. નિરાંત મહારાજ નરખી પરખીને ગુરુ કરવા, એક તો બરોબર નિરખી લેવાના અને પછી એની પારખ કરી લેવાની. નિરખી લેવાના એટલે કે નિરખ કરીને તો આપણે પારખ થાય. સંતોને પારખ હોય ને તો એના લક્ષણોથી પરખાય. સંતોમાં એવા લક્ષણો હોય અને લક્ષણોથી એની પારખ થાય, એના ગુણથી જ પરખાય. પછી એની પારખ કરી લેવાની. પારખ કરીએ ને તો કેવી રીતે કરીએ? એને પૂછી લેવું. પૂછી લો એટલે પ્રશ્ન પૂછવા, અને પ્રશ્ન પૂછીને આપણે બરોબર આપણા મનનું જો સમાધાન થાય તો આપણે ત્યાં આ સરને ઝુકાવી દેવાનું. તો જ આપણું સ્વરૂપ નામ જેમ જેમ આપને સમજાશે, બીજે કઈ સમજાવવાનું છે હા નહીં. પછી શું કામ ઝુકાવાનું? આ તો કોઈ આમ હોય છે કે 3 ઈંટો મૂકી હોય ને તો આમ કરે, રસ્તામાં જાય ને 3 ઈંટો આમ ઠેકાણે શિર ઝુકાવે. પણ આ તો હરિનો માર્ગ છે, સુરાનો નહીં કાયરનું કામ. પ્રથમ પેલું મસ્તક મૂકી વર્તી લેવું, નામ જેમ તેમ મળતું નથી. હા, આ શીશ છે ને અહીંથી ઉતારે મૂકવું પડે ત્યારે તો નામની પ્રાપ્તિ થાય. આ ધડ ઉપર શીશ ન મળે પાનબાઈ, આ ખેલ ખાંડા કરી ધાર. એમ તમે તમારો શીશ ઉતારો તો રમાડી દઉં 52 થી કે 12. આપણે 52 થી 12 રમવું છે અને શીશ નથી ઉતારવું તો મળે? આ ધડ ઉપર શીશ ન મળે પાનબાઈ, આ ખેલ છે ખાંડા કરી. આ ખાંડાની ધાર છે. તલવારની એક બાજુ ધાર હોય, ખાંડાને બે બાજુ ધાર હોય, એને ખાંડું કહેવાય. અને એનાથી આ શીશ ઉતારવાનું હોય. એ ખાંડાની ધાર જેવું છે. એટલે ખાંડાની ધાર જેવું એટલે એની ઉપર હાલવા જેવું છે. આ શીર અને જેને શીશ ઉતરી ગયો હોય એને તમે જઈને પૂછો ને તો ખબર પડે. એ જય શ્રી નામનો રાજા હતો અને યુદ્ધે જવાનું થયું.
અમે રાજા સડાઈ કરીને આવ્યો એટલે યુદ્ધે જાય છે. યુદ્ધમાં એટલું બધું ધમાસાણ યુદ્ધ થયેલું, તે પોતાનું જે શિર હતું ને પડી ગયું, ધરતી અલગ થઈ ગયું. પછી 18 દિવસ લીધો. ના આપણે એમ વિચાર થાય, એવો વિચાર આવે ને કે આ જો એટલું શિર ન હોય, શીશ ન હોય તો 18 દિવસ આપણે કેવી રીતે લડવું? કેવી રીતે લડવું? એક તો સામે કઈ દેખાય નહીં, સામે જે લડાઈ, જે કઈ સૈનિકો સામે આવતા હોય લડવાવાળા, એક દેખાય નહીં, બીજો અવાજ સંભળાય નહીં. સંભળાય તો કેવી રીતે આપણે વિચારવું જ કરે. કારણ કે આ અહીંથી અલગ કરીને ગુરુ શરણે મૂકવાની વાત છે. તો કેવી રીતે? પણ 18 દિવસ સુધી રાજા એ ખાવાનું ભૂલી ગયો, પીવાનું ભૂલી ગયો, પોતાના જે તમામ જે પ્રકારના જે વ્યવહારો હતા એ બધા વ્યવહારો ભૂલે અને કેવળ એક મારે યુદ્ધ જ કલ્યાણ છે એવું એને થયું 18 દિવસ સુધી. બધા ખપી જાય તોય ભલે અને જીત થાય તોય ભલે. આ તો સોપાટો માંડી અમે સોયનમાં ખેલું મારા પિયુની સંગાત. હું હારું તો પિયુના નામ નહીં, પિયુ હારે તો રાખું મારે 5. કોઈને બતાવો અમને જોગડ્યો, જોગી મારી કાયાનો ઘડનાર. આ જોગીડો મળે તો અમે જીવીએ, કે સાંડીએ અમારા પ્રાણ. કોઈને બતાવો અમને એવો જોગી બતાવો અમને, અને એ જોગી મળે ને તો અમે જીવીએ, નકર અમે અમારા પ્રાણ છાંડી દઈએ. આ તો સોપાટો શૂન્યમાં માંડી છે. આ તો જેને શૂન્યમાં સોપાઈને માંડી હોય ને એને ખબર હોય કે સારું આ ધરતી શીશ અલગ થયા પછી કેવી રીતે જીવન મળે, કેવી રીતે લડાઈ થાય. અને ગુરુ શરણે જે ગયા હતા એને બધે લડાઈ તો કરી જ હતી ગુરુની સામે, ત્યાં શીશ હતું નહીં. જનક રાજાએ મન અર્પણ કરી દીધું. પછી અષ્ટાવક્રએ કીધું ઘોડો મગાવો. ઘોડો મગાવ્યો. હવે કે નગરમાં કાંટો મારી આવો. ઊભા થઈ અને પેઘડે પગ દીધો. એટલે કીધું જનક, પેઘડે પગ અને બ્રહ્મ જ્ઞાન થઈ. 3.5 દિવસ એમને ઉભા રહ્યા હતા. 3.5 દિવસ પેઘડે પગ. પેઘડે પગ એટલે ગુરુના વચનમાં, ગુરુનું વચન જે છે એ પેઘડું છે. અને એ વચનની જેને યાદી હોય એ પછી ગુરુ વચનને ક્યારેય ઓળંગે. એટલે ગુરુના વચનનો મહિમા. એટલા માટે જેને જેને સદગુરુ મળ્યા છે એને કાયમને માટે વચનમાં રહેવાનું. ગુરુ મહારાજ આપણે ક્યાં રાખ્યા છે કે વચનમાં રાખ્યા. આ વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ પાનભાઈ. આ વચન છે ભક્તિ કેરું અંગ. વસ્તુની કિંમત ક્યાં સુધી છે? વચનમાં હોય. વસ્તુ એટલે પોતાનું સ્વરૂપ નામ. વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ. વચનમાં એની પરિપૂર્ણતા છે. અને વચન છે એ ભક્તિનું અંગ છે. આ જે શરીર છે એને અંગ કહેવાય. એમ જે ભક્તિ સદગુરુ શરણે જઈને કરી છે એનું અંગ શું છે? વચન. એને બધા શરીર નથી, આને ભૂલી જવાનું. પણ જેને વચનની જે યાદી છે, આ વચને વૈરાતે વિશ્વથી ન્યારા પૂજાય છે ને કે આ વચને જ આપણે ભેગા થયા છીએ. કોઈ દેહથી ભેગા થયા નથી. આ ગુરુના વચનનો મહિમા છે ને આપણે બધા વચનથી ભેગા થયા. આ પોતાનું બોલેલું જેને પાડ્યું એને હાસું બોલતા આવેલું. અને ગુરુ શરણે આપણે કબૂલાત કરી કે ગુરુએ આપણે કોઈ કબૂલાત કરાવી નથી, આપણે જાતે કબૂલ થયા. જ્યાં જ્યાં વચનની વાત આવી ને ત્યાં આપણે જાતે કબૂલાત કરી.
અને બીજે તમે જાઓ ને તમને કબૂલાત કરાવવામાં આવે કે અમે કહીએ ને એ તમે માની લ્યો અને અમે કહીએ એમ તમે કરતા રહ્યો. એમ કરતા 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 તમને સારો જન્મ મળશે. વાયદો આપે. શું આપે? સારો જન્મ મળશે. અને પછી તમને પરમાત્મા મળશે. લાલચ આપે, પછી તમને પરમાત્મા અત્યારે જ મળશે એમ કોઈ કીધું? પણ હાસા સદગુરુ મળે ને તો કે અત્યારે જ તને પરમાત્મા મળશે. જરાય પણ વાયદાની વાત. હા. કરલે આતમ બોધ બોધ સે બંધન છૂટે, કાલ કરમ કડ જાય નહીં જમ કિંકર. નિરાંત મહારાજ કે તારા આત્માનો બોધ કરી લે અને બોધથી તમામ પ્રકારના તારા બંધનો છે એ બંધનથી મુક્ત થઈ જાય અને કાલ કરમ બધું કપાઈ જાય, કાંઈ ભોગવવું નહીં પડે. હા, જેને સદગુરુ મળ્યા છે હાસા એને કાંઈ ભોગવવાનું પછી રહેતું નથી. એટલે પછી નિર્ભય સદગુરુ બનાવી દે છે. કોઈ પણ પ્રકારનો ભય રાખતા નથી. આ ગુરુનો દેશ એવો રણિયામણો છે. આવા ગુરુના દેશમાં આપણે જવું છે. આ પીર આ બ્રહ્માંડથી પરસે ગુરુજી એનો દેખાડો તમને દેશ કે ન્યા નથી કે માયા કેરો, ન્યા માયાનો લેશ છે જ નહીં. આ માયાથી તમને મુક્ત કરી દીધા, એનાથી મુક્ત થઈ ગયા. એ જ બંધન તો મોટા મોટું. એ બંધનને લઈ અને આ જન્મ મરણમાં આપણે સદગુરુ નાતે શબ્દ વિચારતા, સદગુરુજી શબ્દ વિચારતા, ટળે મોહ માયા નિર્વિકાર, હરે રસ મોહ માયા નિર્વિકાર, હરે રસ વાળે ભસ્મ કરે બીજી વાસના, ભસ્મ કરે નાયો પર પ્રગટે પ્રેમય પાર, હરે રસ પીધી પ્રેમય પાર, હરે એવો યજર અમર રસ જે પીવે, એના લેણાને વેણ પલટાય, હરે રસ પીધી, વેણ પલટાય, હરે રસ પીધી. એ સદગુરુના શબ્દ વિચારતા, ટળે મોહ માયાના વિકાર, હરિરસ પીજીએ. આપણે હરિરસ પીવો છે તો હરિરસ પીવા માટે ક્યાંય પણ આપણે ભટકવા જવાનું નથી. હવે આપણે ગુરુ મળ્યા છે, ગુરુ મળ્યા હોય તો આપણે શાંતિ થઈ જવી. અને ગુરુએ જે શબ્દ આપ્યો છે એ શબ્દના અધિકારી થઈ અને એ શબ્દનો જ વિચાર કરવાનો, એનો જ મંથન કરવાનું. સદગુરુ શબ્દનો, બીજો નહીં.
બીજા શબ્દ શું કહે છે એનો વિચાર નથી કરવાનો. પણ સદગુરુ સંતોનો જે શબ્દ છે કેવા શું માગે એ જ વિચાર કરો. અને વિચાર કરતા 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 બેન હમણાં વાણીમાં ગાયું હતું ને, બેને કીધું કે તમારે કઈ બાદ નથી કરવાનું, પણ જો સદગુરુ શબ્દનો જો વિચાર કરતા રહેશો કાયમને માટે તો આ મોહ અને માયાના વિકાર છે હટાડવા નહીં પડે, હટી જાય. સૂર્ય ઉગે એટલે અંધારાને કેવું પડે કે અંધારું તો ભાગે, તો સૂર્ય ઉગે એટલે અંધારો એને ગોતું ચડે નહીં. એમ સદગુરુનો શબ્દ એવો છે કે એની આગળ મોહ અને માયાના કોઈ પણ જે વિકાર જે છે, કાવા દાવા એવું કાંઈ પણ અજ્ઞાનતા અંધશ્રદ્ધાઓ કોઈ પણ એની નજીક આવે એવું નથી. એવો સદગુરુનો શબ્દ છે. હા, એવું બાળી ભસ્મ કરે બીજી વાસના ઉપર પ્રગટે પ્રેમ. બીજી જે કોઈ પણ વાસનાઓ છે બધી બાળીને ભસ્મ થઈ જાય. આ સદગુરુ સદગુરુ એવી બ્રહ્માગ્નિ પ્રગટ કરે છે કે બાળા બાળા બ્રહ્માગ્નિમાં બીજ કે ઉભવા તણોય ને અધ્યાસ. બ્રહ્માગ્નિમાં બીજ બળી ગયો એટલે એને જન્મ મરણ મટે. એને પછી જન્મવાનું કે મરવાનું રહેતું આ જન્માને નિરાંતા તો મરને કી છોડો. પછી બોલે હાસા સદગુરુ મળે ને એ બોલે કે હું તો જન્મ જ નથી, તો મરણનો ક્યાં સવાલ છે? ઓલા તો વાયદો આપે કે હજી તારે જન્મવાનો, આથી હારો અવતાર કંઈક મેળવવાનો છે, એને માટે આ બધું તારે કરવું પડશે. ગુરુ મારે કે તારે કાંઈ કરવાનું નથી, મોજ કર, આનંદ કર, બીજું કાંઈ કરવાનું. ઉપર પ્રગટે પ્રેમ અપાર. જે અપાર પ્રેમ છે એ પ્રગટ થઈ જાય. પ્રેમ પ્રગટ જ્યારે થઈ જાય ત્યારે દેહ ધ્યાસ તૂટી જાય. દેહ ધ્યાસ તૂટી જાય એટલે આ બધા દેહમાં જે બેઠેલો જે છે, બધામાં જે બોલનારો છે, રમણ કરી લેલો છે, એ જે છે રામ, હેતલબેને કીધું એમ, એ જે ચોથો જે રામ છે એ રામ પ્રગટ થઈ જાય પછી ત્યાં કોઈ પણ વેમ આવતો નથી. ત્યાં પ્રેમ છે. એને હરિરસ કીધો અજર અમર અમીરત જે પીવે, અજર અમીરત જે પીવે એના જ્ઞાન ને વેણ પલટાય. આ અજર છે, આ જરે એવો નથી, પણ આને કોક કોક જીરવી જાણે છે. કેવી રીતે? પ્રીતમ કે ને કે સુહણ સિંહણ સૂતનું દૂધ, સિંહણ સૂત હોય એને જ જરે. હા, અને કંચનના પાત્રમાં ઠરે, અન્ય પાત્ર તો ફોડીને ક્યાંય બારું કે નીકળી. આ એવું દૂધ છે, આ એવો અજર જરે નહીં એવું. અમીરસ અમર બનાવી દે. અમર આ મૃત્યુલોકમાં જઈને સહીને ત્યાં સુધી મરવાનું છે અને છે. સદગુરુ એવા દેશમાં લઈ જાય છે જ્યાં કોઈ કદી પણ મૃત્યુ આવતું અમર બનાવી દે છે. અમર બનાવી દે પછી મરવાનું આવતું નથી. એટલે સદગુરુ શરણે જવાની જરૂર છે. જે ન ગયા હોય એને, અને જે ગયા છે ને એ તો કાયમને માટે અજર અમીરસ પી જ રહ્યા. એની નિશાની હું એક નેણ અને વેણ પલટાઈ. જે દ્રષ્ટિમાં જેટલા દોષ હોય એટલા દેશ બધાય દોષ દૂર થઈ જાય છે. એક પણ દોષ રહેતો દ્રષ્ટિ નિર્દોષ થઈ જાય. વાણી જે છે વાણી અમૃત જેવી છે. આ વાણીથી આપણે ગમે એવું બોલતા હતા, જગતની જે ભાષા બોલતા હતા એ બોલવાનું બંધ. જગતમાં શું છે? હાય મારવું, હાય મારવું, હાય મારવું, એના સિવાય બીજું કાંઈ છે? કોઈની તૃષ્ણા જ નથી મળતી. પછી ભાગ ભાગ જ કરે છે, પાછા વળવામાં સમજતા નથી. એટલે આશા, તૃષ્ણા, ઈર્ષા આ બધું એને વળગી ગયું છે. પણ હરિના જે ધન છે એનાથી આ બધું દૂર રહી ગયું. એટલે કે વાણીમાં કોઈ દી વિકાર, વાણી જો તો વિકારની જેમ આવી ગળું હીરાનો સાણું આનંદ હતી સુગરાનો સુખો, એની વાણીમાં કોઈ વિકાર હોતો. આ બે જણનું પ્રમાણ એને અરે બે એટલે અમને ખબર પડી જાય કે એની વાણીમાં વિકાર કેટલો છે, દ્રષ્ટિમાં દોષ કેટલો. સંતોની દ્રષ્ટિ એ બધાને સમાન રૂપે જોઈ રહે.
કારણ કે આમાં જે બેઠેલો છે એનું એ દર્શન કરે છે કે નામ નૈનમાં રમ રહા જાણત વિરલા કોઈ જાકો સદગુરુ પૂરા મળે તાકો માલુમ હોય. આ નામ નૈનમાં રમી રહ્યું છે, બીજે ક્યાંય નથી રમી રહ્યું. એટલે જ આપણે એવો યોગ મળ્યો છે સદગુરુનો કે દ્રષ્ટિથી દ્રષ્ટિ મેળવીને આપણે ગુરુ મહારાજ કરીએ છીએ. એકાબીજાને એક દ્રષ્ટિ મેળવીએ તો ખ્યાલ આવે કે સામે દ્રષ્ટિવાળામાં મારું જ સ્વરૂપ છે ને સામે એવું એને એમ થાય કે એની દ્રષ્ટિમાં મારું. એ અરસપરસ છે અને અરસપરસની ગુંજમાં ખુલી જાય કે અગમની. અને તમે જોવો જે પ્રેમ જે છે એ નયનમાં જ દર્શાય, બીજે ક્યાંય ન દર્શાય. કોઈનામાં આપણે ક્યારે વેમ પડે ને તો એને સામે દ્રષ્ટિ મેળવીને આપણે વાત ન કરી શકીએ.